દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સોચ ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। માંડલની સરકારી કચેરીઓમાં 2 દિવસથી જીસ્વાન કનેક્ટિવિટી ખૂટવાતા અરજદાર વકીલોને હાલાકી। અમદાવાદ જિલ્લાના વિરમગામમાં આવતો માંડલ તાલુકો આજથી લગભગ 20-22 વર્ષ પહેલા માંડલને તાલુકાનો દરજ્જો મળ્યો હતો અને તાલુકામાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત અને શાળા, કોલેજો, ITI અને સરકારી હોસ્પિટલો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। તાલુકો બન્યા પછી પણ હજુ કેટલીક સમસ્યાઓનું નિવારણ આવી નથી। માંડલમાં આવેલા સરકારી કચેરીઓમાં ફરી એકવાર નેટ કનેક્ટિવિટીનો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। છેલ્લા 2-3 વર્ષમાં જીસ્વાન કનેક્ટિવિટી અનેક વાર ખોરવાઈ છે અને આ સમસ્યા છાસવારે જોવા મળી રહી છે। ત્યારે માંડલની સરકારી કચેરીઓમાં છેલ્લા 2 દિવસથી જીસ્વાન કનેક્ટિવિટી ખોટવાતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સરકાર સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના મોટા બણગા ફૂંકી રહ્યું છે, પરંતુ હજુ રાજ્યના એવા કેટલાક તાલુકાઓ કે જ્યારે મહિનામાં દીમાં આવી તકલીફો ઊભી થાય છે। માંડલમાં આવેલ મામલતદાર કચેરીના લગભગ મોટાભાગના વિભાગોમાં ઓનલાઈનથી ચાલી રહ્યા છે અને તમામ સરકારી કચેરીઓમાં સરકારનું જીસ્વાન નેટવર્ક હોવાને લઈ આ સમસ્યાઓ વારંવાર સર્જાય છે। મામલતદાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીનું સંપૂર્ણ કામકાજ ઓનલાઈન થઈ રહ્યું છે। દસ્તાવેજ નોંધણી પહેલા વકીલો, અરજદારો અને ખેડૂતોને ટોકન લેવું પડતું હોય છે અને અનેક ખેડૂતો પ્રોપર્ટી લીવેજ કરનાર તેમજ વકીલોએ જે દિવસના ટોકન લીધા તે દિવસે તેમના દસ્તાવેજો નોંધણીના કામો નહીં થયા હોવાથી તેમને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દસ્તાવેજની પાર્ટીઓ અમદાવાદ સહિતના શહેરોમાંથી આવતી હોય, માંડલ ગ્રામ્યના વિવિધ ગામોમાંથી આવતા હોય તે અહીં માત્ર 10-15 મિનિટના કામ માટે થઈને આવે છે અને નેટ બંધ હોવાને લઈને આખો દિવસ બેસીને તપસ્યા કર્યા હોય છે। ત્યારે ઈદરા વિભાગમાં નોંધ પડવા સહિતની કામગીરી પણ ખોરવાઈ હતી। ત્યારે બીજી બાજુ તાલુકા પંચાયતમાં પણ હિસાબી શાખા, કોમ્પ્યુટર શાખા, પુરવઠા શાખા, મિશન મંગલ શાખા, ખેતીવાડી શાખાઓમાં પણ જીસ્વાન કનેક્ટિવિટી 2 દિવસથી નહીં હોવાથી અધિકારી, કર્મચારીઓ પણ કંટાળ્યા હતા। આમ મામલતદાર, પંચાયત સહિતની સરકારી કચેરીઓમાં નેટ કનેક્ટિવિટી 2 દિવસથી ખોટવાતા વકીલો, અરજદારો તેમજ કર્મચારીઓએ પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રિપોર્ટર મહેન્દ્ર ગજ્જર, માંડલ।